ગયા ફઈને હવે ફટાફટ જો આ સામાન ચડાવી દે બધો બીજું અંદર શું એમ ને મેડમ અહીંયા છે જો સવારના ફુવા ને બધું આપણે ગામડે જવા દેવાનું હવે હતા પર કા ભાઈ નવા કરે હે વાહ વાહ પ્રતિક વાહ 10 મિનિટમાં હંકેલો કેટલા જો 12 ને 8 થઈ 10 થી 15 મિનિટમાં આખી ગાડી ભરી નાખી ફૂલ લોડેડ કરી નાખી હે જોયું ને જયદીપ 10 મિનિટ થઈ માંડ તો હાલો ભાઈ ચા ગરમ થઈ છે પીવી છે 12 વાગ્યા છે ફુવા આપણે રેડી ને બધું કમ્પ્લીટ ને હે તમે ભાઈ ભેગા બેસો કે એમ ને હા બસ નિરાતે હા હાલો ભાઈ જો આપણે ફઈનું ઘર દેખાડી દઈ પેલા આપણે દેખાડ્યું એક નહીં યાદ નથી આપણે ફઈનું ઘર હે જામનગર જો હે જો ચાલીમાં દેવાન ચાલીમાં ભાઈ કેમ કે ફઈને ઘર જાજા થઈ ગયા હે એટલે હવે જૂના કાઢવાના નવા બનાવી નાખ્યા હે ને એવી રીતના હે આપણે ભાઈ મજા જ આવે હાવ શાંતિ કા ભાઈ જો કેવો બનાવ્યો ભાઈએ બંગલો જોરદાર આ રસોડું તો હા 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 જો એસી વાળો ફૂલ રૂમ કમ્પ્લીટ કાંઈ ન ઘટે ભાઈ ફર્નિચર હારે હો ના તમારો ભાઈ કે યાર હા 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 લોગ એને આમને હાઈલા જ રાખવાનો જેમ લાંબો થાય ને એમ આપણે કટકો કરી નાખીએ એવી રીતના પાઠ પાડતા જાય ભાઈ અને આ જો આ દેશી જેને યાદ હોય અને જે પીતા હોય એને ખબર હોય ઉકાનું હોય ના ઉકાન નથી કા બીડીનું હે ને પ્રતિકને ખબર હે હાલો ભાઈ હાલો ચા પીવા જો ભાઈ ચા થઈ ગયો હે કમ્પ્લીટ ગરમા ગરમ હવે આપણે ચા પી લઈ ને પછી અહીંથી ધીમે ધીમે ખચકાવી હા જયદીપભાઈ ચા પીજો લે હજી ભાઈ આપણે લાંબો રન છે હજી તો આ ચાલુ થયું હે તો હજી તો આ શરૂઆત છે ભાઈ હું તમને ફુવા કીધા કીધી ફુવા કઈ અસર થાય છે પૈકી એક તો મોડું થઈ ગયું હે જલ્દી કરો તો ફુવા વિચારો કરે આ કાને તામ ભરવાનું આ કાને થી કાઢવાનું કા ફુવા કેમ હા આમથી આમ ફટાફટ ભુવાન કીએ કપડા બદલાવો તમે હાલો ભાઈ અમારી ગાડી જાય છે માલ ગાડી જો નીકળે છે હાલો ફુવા મેડા ફુવા સિગરેટ બિગરેટ ઓહો હે એ તો ઠીક ધ્યાન રાખજો હા ભાઈ અમારે હા હાલો ભાઈ આવજો મળી 3 પાટીએ નહીં ને 3 પાટીએ ને ક્યું ના ઓણું હે ટેકામાં હાલો ભાઈ હવે આપણે બધા વૈધા 1 2 3 હું 4 5 ને મેડમ અમારા હે 6 જણા છી વાહે ખોલ નાખી સીટું આમ ટર્ન માર દઉં ને વાંથી એમ ને હા તો રેડી હાલો ભાઈ હવે આપણે કરી હાથીને ચાલુ જો ટાણ ટાણા હવે આપણે આવી ગયા કઈ ચોકડી કહેવાય જયદીપ ઠેબા ચોકડી આવી ગયા હાથીને પાવા હાટું હજી આવું છે ગામડે પછી કઈ ઉપાધિ નહીં ને તો પડ્યું જ છે પણ વાંધો ન આવે કા ત્યાં રખડવું હોય ઉપાધિ ન હોય તો હે હા આ મેઇન અમારે શું કહેવાય મેઇન હા જયદીપભાઈ વાહે અમારા ઓલા શું કહેવાય મને આ પાછું નામ ટાણે વિડીયો ચાલુ કરું ને ભૂલાઈ જાય ઓલા હું બાજુમાં બેઠા હોય એને કહેવાય ગિલિન્ડર જો આ ગિલિન્ડર હું નામ યાદ કરતો જ ક્યારનો મેં કહ્યું નામ કયું કહેવાય બાજુમાં બેઠા હોય એને અમારા ગિલિન્ડર ને ગિલિન્ડર નહીં ગિલિન્ડર કહું જો આ વાહે ફઈની વાહે બેઠા જો લે હાલો ભાઈ કેમ ગઈ ચાવી હાય રે હે ડેકોરેશન લેતો જામનગર નું બધું વયું ગયું જામનગર નીકળી ગયા આપણે ભાઈ તો હા કઈ હા ને તો હાલો ભાઈ ફઈએ કીધું ને એટલે આપણે એકવાર લઈ લઈ સિરીજુ ને એને 8 હાલો રેડી બંધ કર્યું ને કમ્પ્લીટ રેડી હા એમ ભાઈ અંગૂઠો દેખાડ લે તને લઈ લઉં વાંથી આવ હા કિલિન્ડર ધ્યાન રાખો ટાંકી ખુલ્લી હતી હમણાં જ આવવા દે આપણે એમ ને
આ ભાઈ આપણો સામાન જાય આ રહ્યો જો આપણો સામાન જાય અને આ ભાઈ જો આ કઈ ગાડી છે રામ જાણે આ ઝૂમ કરીને જોઈ ના એ ઈ નથી રોંગ નંબર લાગી ગયો બીજી ગાડી છે હા તો ઠેક એમ તો ઉતરી નો હોગે કેમ કે અમાર ફુવાઈ બેઠા છે એટલે સામાન ક્યાંય નો જાય મને એમ કે ઈ આપણી ગાડી છે અને આ જો આ ગાડી જાય ને નીંદર વાળો માંડ રહી ગયો ભાઈ આપણે જોયું કાયદેસર કાવો મારી ગયો બાકી રહી જાત કે આ લાઈટુમાં અંજાઈ ગયો તો ભાઈ તું હે હા હા તો હું હા આવી ગયા 3 પાટિયા ભાઈ આપણે જો હવે ભાઈ અમારી ગાડી દેખાણી છે ડોઈ રહી ડોડાઈ કબાટ અમારો આગેથી ચમકે છે પણ જોઈ લે ઈ જ છે ને અરે જોરદાર વરી પાછી રોન નો નીકળે બીજું કઈ નહીં હા બીટાડા ભાઈ ને કેટલા 10 વાગ્યાનું કીધું તું પણ આપણે જમવાનું થઈ ગયું મોડું 12 વાગે સામાન ભર્યો બોલો 10 મિનિટમાં સામાન ભરી નાખ્યો થોડોક જો ભેગું કરવું હમણાં દેખાડે અરે ફૂલ ભાઈ એમાં આ પટ્ટી હતી કે મારી ઘરની કે અઠવાડિયામાં 2 વાર હું વાટો મારવા રેડી ભાઈ તમારા કબાટમાં 1 લીટો નથી પડ્યો એમનેમ છે ના ના એમનેમ છે એ રિયા જો આજુબાજુમાં ઓલા ગોદડા આટા મારે હે આ રહ્યો ભાઈ આપણો જ સામાન હે રેડી ભાઈ હા હા દેખાઈ ગયું ને આવી ગયું આ રિયા જો ફુવા ધુવાણા કાઢતા છે ઓલી બાજુ રેડી ને રામ રામ કરી દીધા ને કમ્પ્લીટ એને સિગ્નલ દઈ દીધું ને હવે ભાઈ જો મસ્ત ગીત સાંભળતા જાય ભાઈ શું કરો વાહે બરોબર છે ને હે ભાઈ જોતા છે બરોબર છે ને કઈ પડ્યું નથી ને કે કઈ આ તો હાકડું આવ્યું ભાઈ નાનું છે ભાઈ હાલો ભાઈ હવે આપણે 3 પાટિયા વાળા રસ્તા જો થોડુંક જ બાકી છે કેટલું છે હા બસ વધીને 10 કિલોમીટર બાકી છે અહીંયા હોલ્ડ લીધો તો થોડાક હરવા થવા હાટું અને ગીત હાલે ભાઈ હની સિંગ નું આઈ એમ મિલિયનર પછી ભલે હપ્તા ભર્યા કરો ઈ વાહેથી કીએ જ નહીં એમ જ કીએ આઈ એમ મિલિયનર એમને એમ નો થવાય હપ્તા ભરવા પડે ત્યાં થવાય ભાઈ હા હાલો હવે અમારી ઓલી છોટા હાથી તો દે હમ એમાં ડ્રાઈવર તો જોજે ફુવાઈ નથી લીધી ને હાકવામાં ડ્રાઈવ જાય હે જોવું જોઈએ ઓલી બાજુ લાગે ફુવાઈ બીડી પાઈ દીધી છે ઓલા હાલે તો ઈ કે અમારી શિવાજી પી જો તું તને રાતના કઈ ઉપાધિ જ નો રહે હમાડી જાય બોલો સ્કોર્પિયો નહીં નથી પોગવા દેતો અરે ભાઈ હાલો જલ્દી ને હમણાં આપડી પેલા ઈ હતા પર પોગી જાય 3 પાટીએ પોગી ગયા જો કા ભાઈ હા અમારી ગાડી હજી આવે છે વાહે છોટ હાથી રહ્યું ને ઈ અને 2 વાગ્યા હે રાતના અને 3 પાટીએ પોગી ગયા હી હવે અહીંથી લગભગ 22 કિલોમીટર આસપાસ આપણે હતા પર હે ગામ ત્યાં જઈને બધો સામાન ઉતારવાનો હે ક્યાં આપણે આમથી આવશે ઈ તો આમથી આવે આપણે આમથી આવશે આપણે પછી ધીમે ધીમે એમાં એવું હે આજે લાલપુર વાળો રસ્તો રહ્યો ને બહુ એટલે બહુ ખડબચડો ભાઈ આખી ગાડી આમ થાય આપણો સ્કોર્પિયો આમ થતો હતો તોય રોદામાં તો આમાં ખબર ન પડે તો ઓને નિરાતે હાંકવી પડે કેમ કે સામાન બધો હે કબાટ ને બધું ભર્યું છે ના અમારા બધા જો નાસ્તો પાણી કરવા જાય છે ભજીયા બનવા ભજીયા ને ગાંઠિયા ને કટક બટક શું કરે તમારે શું ખાવું ભાઈ કાંઈ નથી ખાવું ચા પીવો તું તો ભજીયા ને કેતો તો ને પડીકા શું ચાલુ કર્યા તો ઓહો જો કેટલા ભેગા કરી લીધા કેવું લેવું કેવું નહીં હાલો ને સામાન ને અહીંયા આવી જાય ક્યાંય આવી જાય પોગી જાય તમે ઉપાધિ કરો માં હાલો ભાઈ રાહ જોઈને બેઠા હોય ને વળી સામાન આમથી ઓલી બાજુ વરી જાય તો અહીંયા જ આવી જાય આમ જોજીને ભજીયા ને કેવા દેખાય ના અમાર નથી કરો પડીકા લઈ લીધા ઘણા બસ અહીંયા બેહો ને એટલે અમને દેખાવ અંધારાને ખબર નથી પડતા બેઠા ન કરતા તમારો સામાન આવી ગયો હાજો નરવો હુતા જો આમ જો હજી નથી ખબર જાયગા હા હવે જાયગા બાકી નીંદર જ કરતા હતા તો હાલો અહીંયા જો ભજીયા ને બધું તૈયાર જ છે પ્રતિક તો બેઠા ક્યારનું ખાવું હે સુગંધ લ્યો શું છે હે એવું નથી ને ખાવાનું મન છે ને
નકર લઈ લ્યો જો એ આવી ગયા ભાઈ એકવાર નજર માર લેજો વાહે હા ભાઈ એકવાર વાહે નજર માર લેજો બરોબર છે ને સામાન ઈ તો કાઢ લેહી આપણે લાવો અહીંયા ભાઈ બંધ હાલો બાકી તો બધાય પી લીધો પ્રતિક તમારે બીજી વાર લ્યો ને ભજી આવી રે બસ હાલો ભાઈ જયદીપભાઈ વખાણ કર્યા ચા હે કે જોરદાર મેં તો પી લઈ બરોબર ને ફુવા નીંદર થઈ ગઈ કે નહીં એમ માનશે નહીં આપડા વિડીયો દેખાડવા જોઈએ મારે જોલું ખાઈ લીધું હતી ભાઈ હવે આપણે ગાડીમાં પેસેન્જર ચેન્જ થાય છે હવે જયદીપભાઈ આ ગાડી હાંકશે બે છે આગળ આમાંથી હાવેણીની કાઢવાની છે અને આપણે જઈએ હવે આગળ ઘરે જઈને ફટાફટ ઘર આપણે ખોલીને થોડીક સાફ સફાઈ કરી નાખીને પછી સામાન ઉતારશી વાગવા કેટલા આવ્યા જો 2:30 વાગવા આવ્યા છે રાતના ભાઈ રાતના 2:30 વાગે અત્યારે આપણે ઊભા છીએ 3 પાટીએ હવે અહીંથી જો આ જાય જામજોધપુર વાળો રસ્તો આ 3 પાટી એટલે 3 રસ્તા અહીંયા ભેગા થાય આપણે રાજકોટથી આવ્યા ઓલો ભાણવડ બાજુનો આમ રસ્તો જાય આવતા જમણી બાજુ અને આપણે ડાબી બાજુ ફતાપર આવી રીતના બધે એટલે 3 પાટિયા કહેવાય ભાઈ અને એવું કંઈક છે હવે અહીંથી 22 કિલોમીટર જેવું આપણે ફતાપર બાકી છે હવે મસ્ત નિરાતે ધીમે ધીમે હાલ્યા જાય હવે સિંગલ પટ્ટી આવશે ને 1 નંબર જોરદાર ઓલો રોડ આવશે આપણે ડુંગરવાળો જે ઘણી વાર તમે જોયો હોય છે વિડીયોમાં એમાં જો પડીકા કેટલા લઈ લીધા હાલો ભાઈ હાલો ફૂ હાલો આપણી ગાડી હવે સેમ થઈ ગઈ આ બાજુ ને ફુવાન કઈ બાજુ બેહવાન અહીંયા ને લે સુગંધ તો હારી આવી હું સાઈડું ઓલો વાહ જોરદાર હાલો ભાઈ ડાયરો બધો બેહે હવે જો આપણો ગિલિન્ડર ગયો ને એમાં બે એમાં ગયા આવે કેમ જાય આપણે હમણાં જ આવે જો ને એટલે આવી ગયું ફૂલ ડેન્જર પુલિયો જો સીવાનું આમાં નાની ગાડીમાં તો બહુ ધ્યાન રાખવું પડે આપણે તો હાથીમાં ઉપાધિ નહીં રહીએ અહીંયા પાણી ભરાય ફૂલ એટલે ફૂલ જોઈ લ્યો છે ઓહો અમારે ભૂતિયા પુલિયું હે ભાઈ જો હે ખાડા એવડા હે આમાં ધ્યાન રાખવું પડે આ જોયું આને કાંઈ ફેર ન પડે ગમે એ પુલિયા નાલા જે હોય જાય ઉલ રે અહીંનું કહેતા અહીંયા નડે કબાટનું કાંઈ ન નડે આમાં આઈસર હોવાનું હોય જાય કાંઈ ફેર ન પડે ભાઈ અને હવે આપણે કેટલું 5 કિલોમીટર રહી છે પ્રતિક કેટલું નથી 5 રહ્યું ને હવે આપણે 5 કિલોમીટર જ ખાલી બાકી રહ્યું છે ભાઈ બાકી અમારા જયદીપભાઈ વાહી નિરાજ આઈકા આવે છે ને આપણે હવે જાય ફટાફટ ગામડે મસ્ત જો ગીત સાંભળતા જઈએ ઓહો જીવડા આમ જો નકરા દેખાય અમને તો બહુ દેખાય છે આમાં કેમેરામાં દેખાય કે નહીં ખબર નહીં પણ ફૂલ જીવડા ભાઈ રાતના અને હજી તો કેટલા એમાં મરેલા જડશે ગાડીમાં ભટકાઈને મળશે બમ્પરમાં ને લાઇટુમાં ને જોઈ લ્યો અને આ નાઇટનો જો ડ્રાઈવ કરવાની મજા જ અલગ છે ભાઈ આવા રોડમાં ઓફરોડિંગ ફૂલ આ જ ગાડીમાં મજા આવે કાંઈ ખબર જ ન પડે ગમે એમ જાઓ કા પ્રતિક આ છે અમારે ભાઈ ઘુમલી વાળો એરિયો કહેવાય ઘુમલી વાળો ફતાપરનો ગાયું બેઠી ગાયું છે બળદિયા છે બળદ છે ને હાલો ભાઈ 1:03 વાગ્યા અને આપણે પહોંચી ગયા સત્તાપર જય મહારાણા પ્રતાપ જોઈ લ્યો આવી ગયો મહારાણા પ્રતાપની મૂર્તિ હવે અહીંથી જવા દો ને ભાઈ આમ અંદર થઈને હાલો ભાઈ આપણે આવી ગયા આપણા ગામમાં અને ઓલી ગાડી અમારી વાહે આવે છે અમે ફટાફટ જવા દીધી આગળ હવે જાય આગળ આખું ગામ હોતું હે જો બધાય હોતા હે
ત્યાં ઉઠશે ત્યાં તો આપણે નીકળી જાય, નક્કી ન હોય આમાં. ભાઈ આપણે આવી ગયા ચોરે હો. અને જો અહીંયા છે પાછળ રામ મંદિર દેખાડ ઉભા રહ્યો હરખાય. પ્રતિક બે જો રામ મંદિરના દર્શન કરાય આવું બધાને. આ રહ્યો જો આપણે ગામનો ચોરો, આ આપણે રામ મંદિર. મસ્ત સવારના પોરમાં દર્શન કરી લ્યો. હે હા રહ્યા જો અહીંયા આવવાનું ભાઈ જો જય દાડમાં દાદા. અને આપણે અહીંથી જ આ ચોરેથી અંદર જતા જ ઘર આવે. પેલા હે ને હાથીને રાખી આવ્યું આપણે મઢ પાસે, એટલે વાંધો ન આવે. હાલો આવી ગયું ને બધું. આવજો ટાટા બાય બાય. હાલો હવે આપણું ઓલું છોટા હાથી વાંહે ક્યારે આવે ને એની રાહ જોવાની, ત્યાં લગી આપણે હાથીને વાં પાર્કિંગ કરી નાખી મઢ પાસે. હાલો ભાઈ જો ગાડીમાં રાખી દીધી મસ્તની. અને આપણે આવી ગયા મઢે. મઠ અત્યારે તાળું માર્યું બંધ છે, પણ આપણે માતાજીને એને બહારથી દર્શન કરી લીધા છે. અને હવે જઈ આપણે વાં ઘરે દાદાના બધા બહારથી દર્શન કરી લઈ. પહેલાં આને બંધ કરી દઉં. હાલો ભાઈ દર્શન કરી લે. જય વાછડા દાદા જો. હાલો અત્યારે તો આપણે બહારથી જ દર્શન કરી લઈ અને જાય, કેમ કે હમણાં ઓલું છોટા હાથી આવશે ને તો એ ગાડી આપણે સામાન બધો ઉતારવાનો છે એની છોટા હાથીવાળાને ફટાફટ દેવાની છે રજા. અને જો આપણો હાથી રાખી દીધો અહીંયા ભાઈ જોરદાર મસ્ત પાર્કિંગ થઈ ગયું. એમાં ગામમાં ત્યાં પાધરે ત્યાં રખાય નહીં ને આ શેરી વચારે પાછું એમાં એવું છે શેરીઓની બધી હાકડી એટલે હાથીનું ધ્યાન રાખવું પડે ભાઈ. વળી કોઈક હાયલું જાય ને ઘઉંતું જાય ને એ બધે લોચા થાય, એના કરતાં અહીંયા મસ્ત રાખી દીધો જો. હા ભાઈ અમારી હતાપરની શેરીઓ આમ જો જોઈ લ્યો. હા એટલે હાવ શાંતિ, કેવી નિરાત. ઘરે એવા જૂનવાણી બેલાવાળા મજા જ આવ્યા રાખે જો. ઓહો. અને આ વ્લોગ તો થવાનો છે ભાઈ, તમે વાત પૂછોમાં એવડો આ વ્લોગ લાંબો થવાનો છે ખબર જ નહીં પડે કે ક્યાંથી મારે ભાગ કરવો ને ક્યાંથી કટકા કરવા ને એના જેવું છે. લાંબો થતો જ જાય છે. અને આપણને છે ને કાપીને નાનું થોડું દેખાડતા ન આવડે. બધે કેમ 10-15 મિનિટમાં સટાસટી વિડીયો બનાવીને ડેઈલી અપલોડ કરવાનો. આપણે ભાઈ અઠવાડિયે એક વિડીયો બનાવવાનો, પણ મસ્ત વ્યવસ્થિત દિલથી બનાવવાનો. બધું જે કરતા હોય ને વ્યવસ્થિત દેખાડવાનું, તો જ મજા આવે. અને સાચી વ્લોગ લાઈફ ઈ જ છે. બાકી ઓલું તમે મેન હાઇલાઇટ કરીને દેખાડ્યા કરો, સારું હોય બરોબર ને પ્રતિક? આ તો જે કરતા હોય બધું દેખાડ્યા કરવાનું ભાઈ, તો જ ખબર પડે કે રિયલ લાઈફમાં શું થાય, શું બને, પછી કેમ હેન્ડલ કરી, શું કરી, એવું છે બધું ભાઈ. હાલો હવે પાછા આવી ગયા આપણે ચોરે હાલીને અને જાય હવે ઘરે. જયદીપભાઈ તો પોગી ગયા ભાઈ હારી ઝડપ રહી ગયો તમે. વાય આવી ગયા જો. હાલો જો આપણે આવી રહ્યું ઘર અહીંયા. હવે અહીંયા બધો સામાન ઉતારવાનો છે. ઓહો જોયું ઘર જોવો તમે, પોકતા હાલી હાણ. હવે આમાં સામાન ક્યાં રાખવાનો છે ને એ બધું જોવાનું છે. કા મોટું સાફ સફાઈ કરી દીધી છે ચાલુ. અને આમાં બધો સામાન રાખવાનો છે ભાઈ આપણે ઉતારીને. જોઈ લ્યો હે ને. ગામડામાં આ જ સારું મકાન, તમારે હલી હાણ મકાન કંઈ ઘટે જ નહીં. એટલા મોટા. હજી તો કામે ઘણું બાકી છે આમાં જો. આખી ગાડી ખાલી જો, બધું અંદર જવા દીધું કમ્પ્લીટ ભાઈ. બધાય ભેગા થઈને ધબાધબી. હા જો કેટલો સામાન હતો હમણાં અંદર દેખાડી દઉં. હે વાહ મોઢે જવા દીધી. હા આ ટોલ ના જો સામાન જો. આ પછી જો આ ખાટલો, આ પોટલા, અમારા ભાઈનો સામાન જો. હા બધુંય જોઈ લ્યો. આટલો સામાન ભાઈ 10 થી 15 મિનિટ થઈ. કેટલા 3:15 તો આપણે આવ્યા હતા, 15 મિનિટમાં ઉતારી નાખ્યો. 10 મિનિટમાં ચડાવ્યો ને 15 મિનિટમાં ઉતારીને ગોઠવી દીધો. હા ગરમી ચડી ગઈ ભાઈ, મોજ આવી ગઈ છે ને. એક તો લાઇટ આમાં છે નહીં સમજો. લાઇટના શેડા દીધા નથી ને, બધા ભૂતની જે માટા મારે છે. કોણ છે ને કંઈ ખબર જ નથી પડતી. આમાં ક્યાંકથી ગીત વાગે છે, કોણ છે એ હોય. પ્રતિક બેઠા જો અહીંયા. હજી અંદર બધું પ્લાનિંગ હાલે છે જો. ઓલું આમ કરવાનું, ઓલું આમ ગોઠવવાનું.
ઓહો એમની ઓમે તમારે હોય ને બધું અંદર રાખી દીધું રૂપારીની. ખુલ્લો ભાઈ હોનાનો કબાટ. આ કપડા મારા કામમાં રાખ્યા છે. આમાં લે ફુવા. હા હાલો ભાઈ ફઈનો હોનાનો કબાટ છે ભાઈ. ફઈ પોગી ગયો ને હાજો નરવો કે ગહાણો એની એવો દીદી પંખા ચાલુ નતા? હે એવું આ? દીદી પંખા ચાલુ નતા? દીદી એવું ઈ તો હવા ઓલા પવનના ફરતા ઈ છે એમને એમ. આ ભૂંગળી બહુ મોટી હો. એ ઓમ રાખી આમ હવા આવે ને પગતાન કરવા હાટું નો રે આ દીદી જોઈ લ્યો. બધો હિસાબ કાઢી દો આપણે. કાંઈ ન ઘટે આમ જો ને પગતાણ કેવડી પણ અહીંયા ગામડાના મકાનમાં જગ્યા જોવો ખાલી કેવડી જગ્યા આમ તો જો આલી હાણ જગ્યા આવડા રૂમ આવડું જો ઓસરી આવડું ફર્યું જોઈ લ્યો. ના અહીંયા ટાટોડું અહીંયા જો ફુવાએ ગાર્ડન હાટું થઈને જગ્યા રાખી છે સ્પેશિયલ. કે અહીંયા ઝાડવા બાળવાની બધા વાવવાના ને એના હાટું જોઈ લ્યો. અગાસી હાલો તો પ્રતિક ઉપર આટો મારી અગાસી એકવાર દેખાડી. આહા હાય ના એમ તો બની ગઈ છે. ઓહો ભાઈ હતા પણની અગાસી હો. અહીંથી વ્યૂ મસ્તનો આવશે જો કેવી ખુલ્લી આમ જો ખાલી તારા જેવો દેખાય. આપણે ઝૂમ થઈને તારા આવી જાય હો બાજુમાં જો એમ કંઈ હોય જોઈ લ્યો. મજા જ આવ્યા રાખે. ગામડે આવો ને એટલે એમ થાય કે દેખાડ્યા જ કરી. આ બધી યાદી છે સમજ્યા. વિડીયો ઉતારતા બધું દેખાડવાનું ને મજા આવે. ગમે ત્યારે આ એવું છે મહિનામાં આપણે ગમે ત્યારે આવતો હોય ને આપણને ભૂલાઈ જાય. પાછો વિડીયો જોઈને એટલે મગજમાં આવે કે હા એ ઓલું હતું હાલો પાછો વ્લોગ ખોલીને આપણે જોઈ લઈએ. જો અહીંયા માતાજીનો મઠ છે. જો રીયું માં લખેલું છે. જય માતાજી. હાલો ભાઈ ઉપરનો અગાસીનો ટૂર કરી લીધો. હવે જાય નીચે. ભાઈ હવે લઈ રજા. જો મારું ઘર કરી દીધું બંધ. બધા ઠેલા બિસ્તરા પોતરા લઈને. હા ચાવી ગોતે નાખ છે. હાલો નક પાછી લઈ જાય. હા હાલો ભાઈ હજી તો ઘણું બાકી છે કા જયદીપ. એકાદો સિંહ મેલવો છે એકાદો ટાઈગર મેલવો છે. બધું ભેગું કરી દેવું એટલે હું ઉપાધિ નહીં. ઘર હું કોઈ જોવે જ નહીં. હા ચાલો ભાઈ હવે જઈએ હતાપરની ઊભી ભીંડી બજારે. ભીંડી બજાર ને કા ભાઈ આમ ભીંડી બજાર આમ ચોરો આમ ઊભી બજાર આ બધી બજારું તો ભાઈ હું આમાં હલવાઈ ગયું. જો આ નડ્યો તો ઓને ટર્ન લેવામાં. આ ઊભી ભીંડી બજાર જો. હાલો ભાઈ હા ચાલે હો ભાઈ. આરતી જો રામ ભગવાનની રામ મંદિર આરતી થાય છે ભાઈ. હવે આપણે નીકળી છીએ મઢેથી ગાડીમાં બેસી ગયા છીએ. ના જો બધાય ખૂટિયા બાપાને ગૌ માતાને બધાને હટાડ્યા છે કે હાલો ભાઈ ઊભા થાવ અમને રજા દ્યો. નિરાયતે આયલા જાય. આમાં ધ્યાન રાખવું પડે ભાઈ ટર્નમાં. હા હાલો નિરાયતે નીકળી તો ગયા વાંધો ન આવ્યો. બાકી અમારે ગાયું હોય ને આરામ કરતી હોય સમજ્યા અત્યારે રાતના એટલે અમારે એનું ધ્યાન રાખવું પડે. હવે આપણે આવી ગયા પાથરમાં. જો લાઇટું હજી ચાલુ નથી કરી હવે કરી. વળી ગામમાં હે ને ધ્યાન રાખવું પડે. વળી શું કહેવાય રાતના નીકળીને ખબર પડે ને કે ભાઈ જો રાતના સાનું ના વહી ગયા છે. હાલો ભાઈ હાલો. ક્યાં વયો ગયો ડાયરો અમારો? ત્યાં નહીં આમ હાલો આવી જાઓ. ગાડી આવી ગઈ છે આપણી. બેસી જાજો બધાય. હાલો ભાઈ કેટલા વાગ્યા જો 4:30 વાગ્યા. 4:30 3 વાગે આવ્યા હતા ને 1.5 કલાકમાં તો આપણે કામે પતાવી નાખ્યું. સામાને ઉતારી દીધો ને ગોઠવી દીધો ને દે ધબા ધબી દે શું કહેવાય દે જયદીપ દે ને દે પ્રતિક દે ને ફટાફટ બધું કામ પતાવી નાખ્યું. આ જો કેવો હરખાઈ છે જો. ઓહો હો જોઈ લે ભાઈ. હાલો રેડી ને પ્રતિક? નીંદર આવે છે? જવા દે ને હરવે. હાલો જો અમારી હવે આખી ગાડી ભરાઈ છે ફૂલ લોડેડ. હે તો
હાલો ભાઈ ઓ પેડા હે લે આવું હારું હારું તમે કયો ને તો કઈક આમ ખાવાનું મન થાય. વાહ વાહ. હાલો ભાઈ હવે જો નીકળી હતા પરના વાહિલા રસ્તેથી સીધા હમણાં બારો બાર હો. હા અને ગાડી જો ફૂલ લોડેડ થઈ ગઈ. 7 જણા થઈ ગયા. 7 સીટર થઈ ગયા ભાઈ. ફઈ ને વાહે અને જો મસ્ત ગીત આપણે વિડીયો ચાલુ કરી દીધા સાંભળતા સાંભળતા જોતા જોતા જાય. આપડી કેટલી 80-90% ટ્રીપ ભાઈ પૂરી થઈ ગઈ. આપણું જે કામ હતું ને ઈ અને હવે ઘરે જઈને લાંબા થઈને હુઈ જવાના હે બધાય. 8 હા આવ્યા ભાઈ પેંડા આવ્યા. હાલો અમે પ્રસાદી ખાઈ લઈ પછી હવે આગળ તમને દેખાડું. હાલો ભાઈ પ્રસાદી ને આવી ગયો પેંડા ને ઈ પાછા ગુલાબ વાળા. આમ તો જો પ્રતિક દેજો મને કઈક લે તો જયદીપ હા ભાઈ દેજો કઈક વધવા દેજો. હું આકવામાં ને આકવામાં નો રહું બીજું કઈ નહીં. ના ના દેજો. હાલો ભાઈ હું પેલા ખાઈ લઉં નકર આ કઈ વધવા નહીં દે મને. ટિકિટ ખરીદી દેખાડ તો કેની કેની ખરીદી હું થયો કેતો તો ને વિડિયો ચાલુ કરું એટલે તરત હમણાં એમ કે હું જાગું જ છું. ફુવા હુઈ ગયા તા હો. હા હું બેઠો તો મારે નાકડો બોલે ભાઈ. લે આલે જો બોલો હવે આમાં આપણે કેનું માનવું. આવું છે ભાઈ. હાલો સ્પીડ બ્રેકર આવ્યું બ્રેક મારો જોયું. હા આવી મોજ હાલે છે ભાઈ. ફૂલ ધબધબાટી ત્રાફા આવી ગયું. જો ત્રાફા ભોગી ખાડવું પડે આમાં વ્લોગમાં. પોટી હે એક નંબર અને મસ્ત જો આપડા ગુજરાતી ગીત વાગે હે જોરદાર. સાંભળતા જાય હે. હા તો ઈ તો કહું વાહે જોલાઈ મરાઈ ગયા અને જેવો કેમેરો ચાલુ કરું ને ત્યાં પાછા જાગી જાય. બધાય અમારે ગિલિન્ડર છે એક થી એક કઈ ઘટે નહીં. જો તો મજા જ આવ્યા રાખે. અને ઓલું મણકા બણકા બધું ખેવી નાખે તમારું તો થકવી દે ભાઈ. ઓહો ભાઈ ક્યાં હલવાઈ ગયા. ખાડા આવી ગયા. જોઈએ હવે આપણો સ્કોર્પિયો નીકળે છે કે નહીં આમાંથી. ઓહો હારા એવા ખાડા થઈ ગયા ભાઈ. આજકાલ તો હારા વધી ગયા. નકર પેલા આટલું બધું નહોતું ધોવાઈ ગયું. ગિલિન્ડર સાહેબ હુઈ ગયા જાયગા. આ ખાડા આવ્યા જોવો આમાં શું કરવાનું ઈ તો કયો હે તો એ આમાંથી રડાર માંથી અંદર થી જ આવે બધું ઉતરે ભાઈ. માંડ હાલો વાંધો ન આવ્યો. આને તો જો કે કઈ નો નડે પણ ખાડા જાજા થઈ ગયા. આની પેલા આવી એના કરતા વધી ગયા હતા. ખોઈ ગયા જાગું છું ને જાગો હો ને તો બરોબર હે. ફુવાન આપડે લેવું પડે અટેન્ડન્સ બધાયની. જો કોણ જાગે હું હે બરોબર ને ફુવા. અત્યારમાં હાલવા નીકળી ગયા છો ફુવા બધા. જો જાય અહીંયા રનિંગ બહુ કરે બધા. ઓલા ટ્રેનિંગ વાળા હોય ને વોકિંગ. હાલો ભાઈ અમે પહોંચી ગયા વડાર. હવે અહીંથી હમણાં કાલાવડ જોઈ હવે ખુલી ગયું હોય ચા પાણી. બાકી હારા જે ગાંઠિયા વાળા હતા ને બધાય હુતા હે. કોઈ દુકાન જ હજી નથી ખોયેલી. એને નો ખબર હોય ને ભાઈ આવા ટાણે નીકળશે. હા તો ના તો માનતા વાળા હે જયદીપ કોક હે જયદીપ. આ તો માનતા વાળા હે કોક જો. હા તજા હે ભાઈ માનતા વાળા હે. હાલો ભાઈ હાલો નાસ્તો કરવા જો. હજી તો આ ચાલુ છે કટક બટક. બાકીમાં ચિપ્સ ને ગાંઠિયા ની ગરમા ગરમ બને છે. કાકા જો ચા નો ગાણવો ઉતારે છે. હા જો બટેટા વડા બને છે. ભાઈબંધ બનાવે જ છે તાજા. ક્યારે ઉતારવાનું ભાઈબંધ? 7 વાગે પેલો જ ગાણવો હો ભાઈ. કેટલા વાગ્યા છે? 6:30 વાગ્યા. આપણે કાલાવડ પહોંચી ગયા છે. 50 કિલોમીટર બાકી રહ્યું હવે રાજકોટ. આપણે ટાઈમ ટુ ટાઈમ ભોગી જવાના એ ભાઈ નિરાતે. 8:30 વાગે થવા ને ઘરે બધાને ટેટી પાકી ગઈ છે. 3 ની પૈકી હતી 4 ની. એટલા તો હોઈ ગયા હતા એમને રસ્તામાં. પ્રતિક કઈ નીંદર કરી લીધી કા પ્રતિક? એક જોલું ખાઈ લીધું. મોરલા વાઈ ગાઓ ભાઈ જો.
હા આરતીનો ટાઈમ થઈ ગયો ભાઈ. હવે તો દી ઉગતો આવે આમ જો હમણાં ફટાફટ 10 થી 15 મિનિટમાં દી થઈ જાય સીધો. અને અમારે હાલો ભાઈ હવે આપણી ડીશ થઈ ગઈ કમ્પ્લીટ. આપણા ગાંઠિયા ચિપ્સ આવી ગઈ, કટક બટક તો પૂરું થઈ ગયું. અને હવે ચા આવશે. હવે કલે મસ્ત નાસ્તો ફટાફટ. કા પ્રતિક નીંદરમાં ગાંઠિયા ખાઈ પ્રતિક જો જોલા આવે ને તોય ગાંઠિયા ખાઈએ ભાઈ. ઓહો હો ભાઈ જોરદાર સવાર થઈ ગયો મસ્ત ની જો છે ને કેવી મોર્નિંગ થઈ ગઈ. ગુલાબી ઠંડી. ને આપણે જો અહીંયા જયમાં આશાપુરા રહ્યું ને ત્યાં આપણે ગાંઠિયા ને ચિપ્સ ને મજા આવી ગઈ નાસ્તો કરવાની ભાઈ જોરદાર. અને હવે આપણે અહીંથી જઈએ ઘરે ધીમે ધીમે હાઈલા જઈએ. હે તમે ખાધું નહીં ફઈ કાંઈ લ્યો એને તો કીધું તું તો બાકી મજા આવી ગઈ. ચિપ્સ જોરદાર હતી, ગાંઠિયા ચા મસ્ત પેટ ભરાઈ ગયું. પાછી નીંદર ઉડી ગઈ. હાલો દાણાદાર હાલો ભાઈ અમારે લોકલ ટ્રેન ની જેમ ચાલુ થઈ ગયું હે લે. હાલો હવે આપણે 50 કિલોમીટર રાજકોટ છે. જો માયરું કેટલું હે જોઈ લ્યો. 49 કિલોમીટર ખાલી છે આપણે રાજકોટ. હવે ધીમે ધીમે હાઈલા જાય. હાલો ગૌમાં જો ભાઈઓ 8 વાગ્યા ને હવે ભાઈ બધાય ઘરે પહોંચી ગયા છે રેલનગરમાં જયદીપભાઈ ના ઘરે. થેન્ક યુ ભાઈ તમે બધા. હાલો બદલ આભાર. આવજો એમ ને ભાઈ તમને હેરાન કર્યા લ્યો. કાઈ હેરાન નથી કર્યા. હાલો ભાગો. હા પછી આવજો. હે અમુકની મજા આવી અમને. તો મજા આવી ગઈ ભાઈ. કામ પતી ગયું ને ફટાફટ. ભાઈ તો હાલો આવજો. પાછું મિનિટ ને સેકન્ડમાં કામ આવે. હા તો ફટાફટ હાલો ભાઈ આપણે આવી ગયા રેલનગરમાં. હવે અહીંથી જયરાજ ને ઉતારીને પછી આપણે જાય ભાઈ. અને હવે ઘરે જઈને મળી અને પછી એક ને એને મળીને ઢીંગુની એને મળીને પછી વાત કરી. હાલો ભાઈ હવે જાય ફટાફટ ઘરે. બેલ માર્યો કે નથી કાંઈ તોય ઈ ઊભો રહી ગયો છે. જો ચાનું ચાવીથી ખોલીને તોય એવી એને ખબર પડી જાય. ખાલી હું ઊભો રહું ને ત્યાં હું ઊંઘી લે. હમણાં પડી લેજો. એ લે આય બાંધેલો છે મારો દીકો બાંધેલો છે, મારો દીકો બાંધેલો છે. ઓહો એ મારી ઢીંગુ શું કરે અમારા દુર્વા બા. ગુડ મોર્નિંગ. જો અમે કેવડું મોટું કામ કરીએ એવા. જો આંખું ખોઈ લી જો અહીં હારો ભાઈ કેટલા વાગ્યા આમ તો જો 8:30 થયા હે અને આપણે પહોંચી ગયા હી આપણા ઘરે. પ્રતિકને ઉતારી દીધા ઘરે. એ કે હું નાઈ ધોઈને હમણાં હોઈ જાવ હવે હાઈના મળી ગઈ. બોલો એવા ત્યાં થઈ ગયા. તો હાલો ભાઈ આપણે મસ્ત કામ થઈ ગયું. કઈનું કામ હતું ને જે મકાનનું એને નવું મકાનનું કામ ચાલુ હોય ને કામ હવે કમ્પ્લીટ થઈ ગયું છે. થોડુંક જ બાકી છે અને સામાન ને એ બધું ત્યાં મેલવાનો હતો એ મેલી દીધો. એટલે મસ્ત થઈને જો આપણે ટાઈમસર ઘરે આવી ગયા. હવે નાસ્તોય કરી લીધો છે એટલે ફ્રેશ થઈને સીધું સૂઈ જાય અને ઉઠશી હવે બપોર પછી. હવે આ વ્લોગનો કરી એન્ડ. જો મજા આવી હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. જય માતા.